નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ટોપ 10 ઇન્ડિયન વેજ ડિશ એટલે કે ટોપ 10 ભારતીય શાકાહારી વાનગીઓ વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો નંબર 1 છે છોલે ભટુરે। આ પંજાબની એક લોકપ્રિય વાનગી છે જેમાં મસાલેદાર ચણાનો સમાવેશ થાય છે। ત્યાર પછી છે પનીર ટિક્કા। પનીરના ક્યુબને મસાલામાં મેરિનેટ કરવામાં આવે છે અને સ્ક્વીરર પર શેકવામાં આવે છે। ત્યાર પછી છે દાળ મખની। કાળી દાળ અને રાજમાથી બનેલી સમૃદ્ધ અને ક્રીમી દાળની વાનગી છે। ત્યાર પછી છે આલુ ગોબી। બટાટા અને કોબીજ વડે બનાવવામાં આવેલ ઉત્તમ શાકાહારી વાનગી જીરું, હળદર અને ધાણા જેવા મસાલા વડે રાંધવામાં આવે છે। પાલક પનીર। સ્પિનચ અને પનીરથી બનેલી એક લોકપ્રિય ઉત્તર ભારતીય વાનગી જે ક્રીમી ટમેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે। ત્યાર પછી છે મસાલા ઢોસા। ચોખા અને દાળના બેટર વડે બનાવેલ પાતળું ક્રિસ્પી પેનકેક મસાલાવાળા બટાકાથી ભરેલું અને ચટણી અને સાંભર સાથે પીરસવામાં આવે છે। ત્યાર પછી છે રીંગણાનો ઓળો। રીંગણાને શેકીને ડુંગળી, ટમેટા અને મસાલા સાથે રાંધવામાં આવતી ગુજરાતીઓની ખૂબ જ પ્રિય વાનગી નાન અથવા રોટલી સાથે પીરસવામાં આવે છે। ત્યાર પછી છે વેજીટેબલ બિરયાની। મિશ્રિત શાકભાજી, મસાલા અને જડીબુટ્ટીઓ વડે રાંધવામાં આવતી સુગંધિત ચોખાની વાનગી। ત્યાર પછી સમોસા। મસાલાવાળા બટાટા, વટાણા અને ક્યારેક પનીરથી ભરેલી ક્રિસ્પી પેસ્ટ્રીથી બનેલો લોકપ્રિય નાસ્તો। ત્યાર પછી છે મલાઈ કોફ્તા। બદામ અને કિસમિસથી ભરેલા ડીપ ફ્રાઈડ બટેટા અને પનીરના બોલ ભરપૂર ક્રીમી ટમેટા આધારિત ગ્રેવીમાં સર્વ કરવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ટોપ 10 ભારતીય શાકાહારી વાનગીઓ વિશે વાત કરી। તો હું તમને જણાવું છું કે તમારી પ્રિય વાનગી શું છે એ અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો।